અલ્યા પણ ભાઈ આપણે પેલો ટ્રેક્ટર વાળો નીકળે ને ત્યારે તોડી જાય એટલે પાણી હોય નીકળ્યું યાર. તો માટીને ના ખાઈ પડે યાર. અલ્યા ભલા મોણા તો હું કઈ જાય યાર. નહીં મામુ તો ગોમાં કેસ કરીશ પાહો. અલ્યા આવડી વાત તો ભલા મોણા કેસ કરવાનો હોય. તો મો પેલા બાજુના ગોમાં જવાનું જેમ પાંચ જી મારે એટલે માટી જોવે. એટલે ચમ માટી જોવે એટલે આ તમારો ખાડો તો હતો ખાલી પાણી હોય આવ્યું છે એમાં તમે આટલી બધી ગરમી કરો છો ભલા મોણા. તો માટી ના ખાઈ દોરી. હારું હારું નખાઈ દે હારી. ઓય તમે 600 રૂપિયા આલો ને હું ના ખાઈ દઉરી. આલુ તને 600 રૂપિયા અને તું નખાવે બસ ગામમાં આવતો જો તો લૂંટતો ફરે છે. હવે ચીટું બધું પાડી કાઢી છે તમે. હારું હવે વધારે ગરમી મત કરે અને નખાઈ દઈશ માટી તો પણ તું એટલું યાદ રાખજે તને કોક દાડો નડશે આડું આવશે. આ સો લડતી. હારું તને નખાઈ દઈશ. હું બાજુના ગોમાં જવાનો છું. તે તાર જાય એનથી આખો દાડો મારે શું. કોઈ દીદી માટી જોવે પાહે. હારું હારું મારા બેટો કેટલો ગરમી કરે છે તું ઓર રાખ કોક દાડો તને 600 રૂપિયા કેટલા ભારે પડે તું ઓર રાખી મારો. અલે મારો બેટો ચાંદનો મજૂર કૂતરો છે હજુ મજૂર નહીં મળ્યા. એક ભાઈ એમ કહેતો હતો કે આ બાદ જશે ને ઈ મજૂર હશે મજૂર મળે તો સારું છે. એ મોટા ભાઈ શું બોલો હમણાં મજૂર મળશે પણ તમારે શું કામ હતું? મારો નળ ખોદવાનો હતા એટલે પાણીની પાઇપલાઈન લેવાની છે. હા લેતા એના તો અમે મજૂર જ છે. કૂવો ખોદો ઘર પાડી આલો ગટરની નળીઓ લઈ આલો પાણીની પાઇપ લઈ આલો. તમારે કેટલા મજૂર જોઈએ એટલો કોણ ખાલી 3 કે 4 જેવા જોશે. 3 કે 4 તો તાર ફાઇનલ નહીં પણ અમે 2 જણા છે. તમે અત્યારે હેડો એમ ઘરે એક જણો છે બીજો મારા હંગાત કોમ કરવા આવે છે એમ એ કણ જા અને પાકું કરી નાખો બધુંય. હેડો અઠવાડિયાથી કહેતો તો કે ટ્રેક્ટર વાળા કે નાખી દે ભયા નાખી આવ ઉડન મારે જરૂર છે તો મારો નાખવાનો તો આવતો ઉપરથી પૈસા આલવાના અને ઉપરથી કગરવાનું મારું બેટું અને હવે ઠેઠ અઠવાડિયા પછી હવે મારો બેટો હવે નાખીને જો હશે. હવે મને લાગે હવે 2 દાડા કોમે નહીં જાવ. કોમે જઈશ તો ઉડન કોણ ફળ છે પેલા હવે 2 દાડા કોમે નહીં જાવ અને બધું ઉડન ફોડી દેવું છે. 2 દાડા કોમે ના પાડી દેવી છે પેલા કે મારું હવે મારા ભરોસે ના રહે તો 2 દાડા ના કે આ બિચારી ભેહોને બેસતો ફાવતું નહીં. આ તો ઉડમ ફોડી પછી કોમે જવું છે એટલે 2 દાડા કોમે તો બંધ જવું છે. અબિયાલ ને અબિયાલ મારે પેલી પોટલો કરી દીધો. સારું કરી લે મજૂર મળી જાવ તો હવાનો ગોતતો તો. એટલે પણ ભલામણો કોઈ બેન પૂછવું જ તો તમને પેલા ભાઈનું ઘર તો હે. આ ભાઈનું ઘર તો આવી ગયો કેટલું રે પણ જો તમારે હવે કોઈ કોમ પડે ને તો આ ઘરે આવી જવાનું બધું તમને કોમ કરી આલશે અમે. એ મગનભાઈ લે તારી મને નક્કી લાગે યાર કોમ નું કહેવાય હશે. અરે આમાં કાઈ લે આ શું કરવાનું લે? એટલે ઉડમ ફરવું લે ઉડન ફોએ વે અને કેમ આયો તો અને કોણ છે? એટલે આ અરે કોમ નું કહેવા આયા છી. આવો મોટા ભાઈ. હા મોટા ભાઈ એટલે શું હતું? કોમ લે આપણે અહીંયા પાણી પાઇપલાઈન લેવાની છે. પણ મારે સેટિંગ નહીં થાય યાર. લે સેટિંગ કેમ ના થઈ યાર કાલ જવાનું આપણે. મારે લે અઠવાડિયાનું કીધું તું તે હવે મારો બેટો ઉડન નાખવા આવ્યો છે અને મારે ઉડન ફોડવાનું છે. લે પણ તાર આબુ જ પડશે યાર હોય મેં આ પાડતી છી તાર વિશ્વાએ. પણ યાર હમણાં હું ઉડન ના ફોડું ને તો ઘરના છોકરા તો કૂદે પણ મારા બેટા ને બહારના છોકરાને લઈને આવે છે વાહના છોકરાને અને ઉપર કુદાડે છે. ઉડન બધું ફોડી નાખે છે રમો ભમણ. લે પણ હું શું કરું યાર હવે મેં હોય તાર વિશ્વાએ આ પાડે છે હવે કરવું છે મારે. અલે ભલા આટલી ફેરે ને એકલો જાતે અલે ભલા હું તમાર વિશ્વાસ છે આ છું એટલે જાણો કે યાર એટલે એકલો ના રહ્યો યાર ખોદું કે માટી ગાધું તાર આબુ તો પડશે જ. પણ તો આ ફેર એકલો જાતા યાર કોક મજૂર લઈ જા હંગાત. તાર એવું હશે ને તું ભાઈબંધ છે તું રાતના આર્યું ટાઈમ લઈને આર્યું ઉડન ફોડાવા આવીશ. ઉડન ફોડાવા આવતા હોય ને તો હું આવું. લે આવીશ બસ રાતના ટાઈમ લઈને આવશે તું? હુએ હા તો કાલ ચાલ જવાનું છે? કાલ વહેલા 7 વાગે. કાલ વહેલા ને? હા અને ભાવ નક્કી કર્યો કે નહીં કર્યો? ભાવ હવે નક્કી કરવો છે. હાલ તો આપણે પેલા જગ્યા જોઈ લે અહીંયા નક્કી કરી દેવો ભાવ. તો અંતે પેલો એહો હતો કે નહીં એ નાસો નખાયા છે? લે એ તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું ખાલી તો આપણે કોમ કરવા દાન છે હવે. હવે તું વહેલા એહોળીમાં ઘરમાં આવતો રહેજો. શું કીધું? હો હો આ વહેલા તૈયાર રહેજી પાહો. સારું સારું આવશે ને વહેલા? હુઆ હુઆ ફાઇનલ. આવો
લેવડો તારે આપણે કોમનું થઈ ગયું અને પેલો વાજે વાજે ઉડન ફળાવા આવશે એટલે ઉડને ફળે રહે ને એટલે પૈસા આગા થઈ રહે એટલે હા મોટા ભાઈ તમે હવે તમારા ઘરે જાઓ અને અમે અમારા ઘરે જાઓ હારો અમે વહેલા આવશો અલા મોટા ભાઈ વહેલા નક્કી આવશે હવે વહેલા નક્કી આવશે ને બસ મારું ના વાળતા એટલે નક્કી યાર કીધું એટલે પટી ગયું વહેલા તમારે આવી જત બસ ને અલે યાર કોમન તમારું નામ પૂછવું ભૂલી ગયો તમારું નામ શું છે કોમન એમ પૂછવાનું કે મંગા ભાઈ ઘર જો હે કલ મળી જા હારું તો અમે બધું પૂછી લે પણ હું આગળ જોઈને જાજો કૂતરી વેણી છે ને કઈડે છે વરાસીને જાજો હો અને વેલા મે આવી જા પાહા અને આપણે હે ને પૈસાનું તો ઈ બધું જગ્યા જોઈ અને નક્કી કરી નાખશો હો મારી બધું ઈ કૂતરી કહે છે ને તો ચોક ભટલન જાવ પડશે આ રીતે હોટું ના મારું બેટું મારે સગન ને મગન ને બગડ્યું ને તારનું મારું બેટું તો હરખું કામ મળતું નહીં પહેલાનો ગોમમાં બેઠો તો તોય કામ ના મળ્યું હવે મારું બેટું મારે તો કોક તો કરવું પડશે મારા બેટું પેલો ભેન કહેતો હતો કે આગળ કૂતરી વીણે છે પણ કૂતરી જો કાઈ વીણે મારી બેટી જો કાયડા ના એ મોટા ભાઈ બોલો મોટા ભાઈ આને જો કૂતરી વીણે છે લે તો ચેડે વીણી છે હા તો કશું હતો ના પેલો ભાઈ એમ કહેતો હતો કે આગળ કૂતરી વીણી છે કાયડા ના એ તો કરતી નહીં એ કૂતરી પાછળ જતી રહ્યું પણ મોટા ભાઈ તમે શું કેમ કહેતા મોટા ભાઈ મજૂર કેવા ગયો તો શું કામ કરાવવાનું હતું માર ઘરે આને બોલીને લાઈ લેવા નથી તે તમાર ઘરે લેવા નથી ઓએ તો લે ભલા મને મન નાખો હું આવત તે તાર કશો હતો તમે વેલા હવાર આવજો તમે હજુ મજૂર મે નક્કી નહીં કર્યા કે ગુમ્મા આવવાનું આપણે બાજુના ગામમાં ખાલી મંકા પહેરવાનું કે મંકા ભાઈનું ઘર જો તરત મળી જા હારું બાજુના ગામમાં ને ઓએ વેલા આવી જઈશ હું વેલા જા મારા બેટું હવારાનો હું મજૂર ગોતતો તો મજૂર ના મળે જ્યારે મળે ને તારે ખંકાત જ મળે તો કાટલા મજૂર આવે ને જે સસ્તા ભામો રાખવાની એ નાલું છે પેલો હજુ કોઈ ચમ ના આવ્યો મોડું થાય પેલા મંગભાઈ કે વહેલા આવજો લે હેડ કે લે હેડ લે તું હેડ મોડું ચૂલું કરી છે તે પણ મોડું તો થાય તે રાતના 2 વાગ્યા સુધી તારું ઉડન ફોડાયું છે લે પણ મેં તને નતું કીધું કે મારું ઉડન ફોડાયો કે સાલવાન નહીં એટલે મેં કીધું તું એકલો જા તો તું કે ના હું રાતે તને ફોડાવા આવીશ એટલે મેં વાત કરે છે તો પણ તું એમ કેરું કે મોડું થાય તો મોડું તો થાય ને નેટ ઉઠ્યો છું ડુશી ઉઠાડ્યો તાણે આમ તો અમે રાતે 2 વાગે તું ફોડી તું બધી વાત પડતી મેં મોડું થયું આપણે જવાનું છે હેડ તે મોડું કરે વહેલું જાણ તું પેલા મંગો ભેકાલ કહેતા હતા કે બીજા 2 મજૂર આવવાના છે યા 2 મજૂર આવે ને એની પહેલા જે હું કામ રાખું પડું અને પેલા સગન ને મગન ને એને મને ભાગીદારમાંથી કાઢ્યો પડો પણ એને હજુ ખબર નહીં આ બંકો એકલો જ કાપી છે આ તો ખાલી ચેર જ ખુદવાની આખો કૂવો ખુદવાની છે ને